નમસ્કાર. સહજાનંદ ગ્લોબલ સ્કૂલ બાલાસિનોર, ધોરણ 2, વિષય હિન્દી. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ સત્રમાં સ્વર વિશે ભણી ગયા. જુઓ બાળકો, એમાં સ્વર આપણે અ, આ, ઈ, ઉ, ઉ. હવે આપણે સ્વર રૂ વિશે ભણવાનું છે. કયા સ્વર વિશે ભણવાનું છે? રૂ. બરાબર. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, તમારે પ્રથમ સત્રનો અભ્યાસક્રમનો આપણે એસે1 પરીક્ષા પણ લેવાઈ ગઈ. બધાએ સરસ રીતે પેપર પણ લખ્યા હશે. હવે આપણે બીજા સત્રમાં રૂ સ્વર વિશે ભણવાનું છે. બરાબર. હવે અહીંયા જુઓ બાળકો, અહીંયા સૂચના આપી છે પઢો ઓર રંગ ભરો, એટલે વાંચો અને રંગ પૂરો. અહીંયા શું સૂચના આપી છે બાળકો? તમારા પાઠ્યપુસ્તકમાં જોવાનું છે પઢો ઓર રંગ ભરો, એટલે કે વાંચો અને રંગ પૂરો. હવે બાળકો, આ શેનું ચિત્ર છે? તો ઋષિનું. શેનું ચિત્ર છે? ઋષિનું. તમે બધાએ જોયું જ છે. બરાબર. હવે ઋષિ શબ્દ હિન્દીમાં આવી રીતે લખાય. હવે બીજો શબ્દ અહીંયા નીચે ઋષિ છે. બરાબર. તેમાં રૂ ટપકાવાળો છે, એ બાળકો તમારે ગૂંટવાનો છે. અને ઋષિ ગુજરાતીમાં આવી રીતે લખાય. હવે બાળકો, આ બાજુ જુઓ, આ શેનું ચિત્ર છે? બળદ. બરાબર. તો ગુજરાતીમાં બળદ આપણે કહીએ છીએ. બરાબર. પણ આપણે હિન્દીમાં શું કહીશું? અને ઋષભ. શું કહીશું બાળકો? ઋષભ. હવે અહીંયા જુઓ, આ ઋષભ શબ્દ લખેલો છે. આવી રીતે ઋષભ શબ્દ લખાય છે. બરાબર. હવે આની નીચે ઋષભ શબ્દ લખેલો છે, પણ એમાં રૂ જે છે બાળકો, એ ટપકાવાળો રૂ છે. બરાબર. તો તમારે એ ટપકાવાળો રૂ ગૂંટવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, આ જે રૂ છે ચોરસમાં, બરાબર, આ ચોરસમાં રૂ છે, એમાં તમારે રંગ પૂરવાનો છે. પણ બાળકો, રંગ પૂરો ત્યારે કેવી રીતે પૂરવાનો? લીટીની બહાર રંગ નીકળવો જોઈએ નહીં. બરાબર. એટલે સરસ રીતે તમારે આ રૂમાં રંગ પૂરવાનો છે. બરાબર. હવે બીજી સૂચના શું આપેલી છે બાળકો? આપણે આગળ જોઈએ. બરાબર. હવે આમને સમજ પડી ગઈ ને બાળકો? આ ઋષિ અને આ બળદ, પણ હિન્દીમાં શું કહીશું? આપણે ઋષભ કહીશું. બરાબર. અને ઋષિ શબ્દ આવી રીતે લખાય અને ઋષભ શબ્દ આવી રીતે લખાય. બરાબર. સમજ પડી ગઈ હશે તમને. હવે આપણે આગળ જોઈએ. અહીંયા જુઓ, પઢો ઓર લીખો, એટલે વાંચો અને લખો. હવે બાળકો, તમારા પાઠ્યપુસ્તકમાં અહીંયા રૂ આપેલો હશે. આ 3 ટપકાવાળા રૂ હશે, એ તમારે ગૂંટવાનો છે અને સરસ અક્ષરે અહીંયા રૂ તમારે લખવાનો છે. એવી રીતે નીચે પણ અહીંયા જુઓ રૂ લખેલો છે. અહીંયા 3 ટપકાવાળા રૂ લખેલા છે, એ તમારે ગૂંટવાના છે અને ગૂંટી અને તેને અહીંયા સરસ અક્ષરે આ ખાનામાં તમારે લખવાના છે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે પણ ચોપડીમાં લખો ત્યારે કમ્પ્લેટ આ રૂ ટપકાવાળો છે, કમ્પ્લેટ ગૂંટવાનો છે. બરાબર. એના ઉપર અને એવી ને એવી રીતે આ સરસ રીતે અહીંયા કેવું લખેલું છે એવી રીતે અહીંયા લખવાનું છે બધા ખાનામાં. બરાબર. સમજ પડી ગઈ ને બાળકો? હવે આપણે આગળ જોઈએ. અહીંયા જુઓ, અક્ષર પઢો ઓર લીખો, એટલે અક્ષર વાંચો અને લખો. અહીંયા ક વત્તા રૂ બરાબર કુ. વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતીમાં જ્યારે બારાક્ષરી ભણીએ ત્યારે કને ઋસ્વ કુ, કને દીર્ઘવ કુ એવી રીતે બોલીએ છીએ ને, તો એમાં રસ્વ અને દીર્ઘવનો ઉપયોગ થાય છે ગુજરાતીમાં. જ્યારે હિન્દીમાં દીર્ઘવ અને રસ્વના બદલે શેનો ઉપયોગ થાય છે? રૂનો ઉપયોગ થાય છે. બરાબર. તો અહીંયા જુઓ, આપણને કહે છે અક્ષર વાંચો અને લખો, એટલે તમારે લખવા માટે લખી નથી દેવાના બાળકો. બરાબર. તમારે વાંચવાના અને પછી લખવાના છે. બરાબર. અહીંયા જુઓ, કુ. બરાબર. આને શું કહેવાય? કુ. આપણે કુથી સુ સુધીની બાળાક્ષરી ભણી જઈશું. બરાબર. તો આ કુ, પછી ખુ, પછી ગુ. બરાબર. ગુ, ચુ, છુ, જુ, જુ, ટુ, ઠુ,
ડુ, ડુ, અણુ, તુ, થુ, દુ, ધુ, નું, પુ, ફુ, બુ, ભુ, મુ, યુ, રુ, લુ, વુ, સુ, 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 હુ, ક્ષુ, જ્ઞુ, તૃ અને શ્રુ. બરાબર બાળકો, આવી રીતે તમારે વાંચવાના છે અક્ષરો અને પછી લખવાના છે. હવે તમારે લખવાના કેવી રીતે છે જુઓ બાળકો, અહીંયા આ જે અક્ષરો છે બરાબર ઉપર લખેલા, અહીંયા નીચે આ ટપકાવાળા અક્ષરો છે, આ ટપકાવાળા અક્ષરો છે એ બાળકો તમારે ઘૂંટવાના છે અને નીચે આવી રીતે સરસ અક્ષરે મેં લખ્યા છે એવી રીતે લખવાના છે. તમારે અહીંયા આ લીટી પણ લખવાનું છે. બરાબર બાળકો, એવી રીતે અહીંયા જુઓ, અહીંયા પણ આ ટપકાવાળા અક્ષરો છે એ તમારે ઘૂંટવાના છે અને ઘૂંટીને નીચે એવા ને એવા સરસ અક્ષરે અહીંયા તમારે લખવાનું છે. મેં એકવાર લખીને ઉદાહરણ તરીકે બતાવ્યું છે એવી રીતે તમારે બીજી લીટીમાં પણ તમારે લખવાનું છે. પછી જુઓ બાળકો, અહીંયા પણ આ ટપકાવાળા અક્ષરો છે એ તમારે ઘૂંટવાના છે અને નીચે આવી રીતે લખવાના છે. બરાબર સરસ અક્ષરે. તો વિદ્યાર્થી મિત્રો, તમને કુ થી શ્રુ સુધીમાં પણ સમજણ પડી ગઈ હશે. પણ વિદ્યાર્થીઓ, તમે જ્યારે લખો ત્યારે આ જે અક્ષરો છે એ ટપકાવાળા એ તમારે બરાબર સરસ રીતે ઘૂંટવાના છે. ઘણા ઘૂંટે છે ને તો પૂરા ઘૂંટતા નથી. બરાબર, તો બોલવાનું કુ, કુ એમ બરાબર બોલતા જવાનું અને ઘૂંટતા જવાનું. અને જ્યારે લખો ત્યારે આ ડબલ લીટીનો ઉપયોગ કરીને જ લખવાનું છે. બરાબર, અને ઉતાવળ કોઈએ કરવાની નથી. બધાની ચોપડીમાં સરસ અક્ષરે કુ થી શ્રુ સુધીના અક્ષરો તમારે લખવાના છે. બરાબર, એટલે અહીંયા આપણને સૂચના આપીને સમજાવ્યું છે કે અક્ષર વાંચો અને લખો. તો તમારે વાંચવાનું અને પછી લખવાનું છે. બરાબર, કોઈએ ઉતાવળ કરવાની નથી. જુઓ બાળકો, તમને હજુ સમજણ ના પડી હોય તો હું ફરીથી બોલી જાઉં છું. કુ, ખુ, ગુ, ગુ, ચુ, છુ, જુ, જુ, ટુ, ઠુ, ડુ, ડુ, અણુ, તુ, થુ, દુ, ધુ, નું, પુ, ફુ, બુ, ભુ, મુ, યુ, રુ, લુ, વુ, સુ, 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 હુ, ક્ષુ, જ્ઞુ, તૃ અને શ્રુ. બરાબર, આ કુ થી શ્રુ સુધીની બાળાક્ષરી આપણે ભણી ગયા. બરાબર બાળકો, હવે તમને બધાને સરસ રીતે લખવાની છે. બરાબર, લખશો ને? હા, તો બધાએ સરસ રીતે લખવાની છે. હવે આપણે આગળ જોઈએ. જુઓ બાળકો, અહીંયા પઢો, શીખો ઓર લીખો એટલે વાંચો, શીખો અને લખો. એટલે તમારે વાંચવાના છે શબ્દો અને લખવાના છે. પણ બાળકો, પહેલાં અહીંયા જુઓ શું કહે છે. અહીંયા પહેલો શબ્દ છે કૃપા. તો એની નીચે તમારી ચોપડીમાં ટપકાવાળો કૃપા શબ્દ લખેલો હશે, એ તમારે ઘૂંટવાનો છે અને આ જે નીચે લીટી છે એમાં તમારે લખવાનો છે. બરાબર, હવે તમે જ્યારે પણ લખો ત્યારે સરસ રીતે ઘૂંટવાનો અને પછી લખવાનો. આ લીટીમાં પણ તમારે લખવાનું છે. આ ઉદાહરણ તરીકે મેં તમને લખીને બતાવ્યું છે. બરાબર, હવે બાળકો બીજો શબ્દ કયો છે? પૃથા. કયો શબ્દ છે? પૃથા. તો નીચે આ ટપકાવાળો પૃથા શબ્દ છે એ તમારે ઘૂંટવાનો અને નીચે સરસ અક્ષરે આમ અને આમ લખવાનો છે. બરાબર બાળકો, હવે આપણે આગળ જોઈએ. જુઓ, અહીંયા શબ્દ આપેલો છે વૃથા. બરાબર, તો અહીંયા નીચે જે ટપકાવાળો વૃથા શબ્દ છે એ તમારે ઘૂંટવાનો છે અને અહીંયા નીચે ને નીચે તમારે બીજો લખવાનો છે. બરાબર, આ વૃથા શબ્દ ઘૂંટવાનો અને નીચે તમારે લખવાનો છે. બરાબર, હવે આગળ જુઓ, આ કયો શબ્દ છે? ધૃણા. કયો શબ્દ છે?
ધ્રુણા. તો આ નીચે તમારી ચોપડીમાં ધ્રુણા શબ્દ ટપકાવાળો હશે એ તમારે ગૂંટવાનો છે અને નીચે અહીંયા લખવાનો છે. બરાબર બાળકો? હવે આપણે આગળ જોઈએ. જુઓ બાળકો, પછી બીજો શબ્દ કયો છે? દૃશ્ય. તો અહીંયા દૃશ્ય ટપકાવાળો શબ્દ છે એ ગૂંટવાનો અને નીચે આવી રીતે તમારે લખવાનો છે. પછી આપણે આગળ જોઈએ. પછી કયો શબ્દ આવે બાળકો? તૃણ. કયો શબ્દ છે? તૃણ. તો આ તૃણ શબ્દ તમારે નીચે ગૂંટવાનો ટપકાવાળો અને અહીંયા નીચે આ બે લીટીમાં બે શબ્દો ફરીથી નવા લખવાના છે. એવી રીતે આપણે આગળ જોઈએ. જુઓ બાળકો, આ કયો શબ્દ છે? અમૃત. કયો શબ્દ છે? અમૃત. તો આ અમૃત શબ્દ ટપકાવાળો છે તમારે ગૂંટવાનો છે, આની નીચે છે લખવાનો છે અને અહીંયા પણ લખવાનો છે સરસ અક્ષરે. બરાબર? હવે આપણે આગળ જોઈએ. અહીંયા નૃપ. તો અહીંયા જે નૃપ ટપકાવાળો શબ્દ છે એ તમારે ગૂંટવાનો છે અને અહીંયા તમારે લખવાનો છે નૃપ શબ્દ. બરાબર? હવે બાળકો આપણે આગળ જોઈએ. અહીંયા જો હું ફરીથી સમજાવું, આ શબ્દ તમારે વાંચો, શીખો અને લખો. એટલે પહેલાં તમારે વાંચવાનો, બરાબર, અને શીખો. પહેલાં શું કહે છે? વાંચો અને શીખો. એટલે પહેલાં વાંચવાનો, પછી શીખો એટલે આ ટપકાવાળા જે શબ્દો છે એ તમારે ગૂંટીને શીખવાના છે. એવી રીતે નીચે લખો. એટલે વાંચો, શીખો અને લખો. એટલે શબ્દ વાંચવાનો, પછી ગૂંટવાનો અને પછી લખવાનો. બરાબર બાળકો? હવે આપણે જોઈએ. ફરીથી શબ્દો વાંચું છું. જુઓ, આ કયો શબ્દ છે? કૃપા. બરાબર? કયો શબ્દ છે? કૃપા. પછી આ પૃથા. કયો શબ્દ છે? પૃથા. પછી આ વૃથા. પછી આ ધૃણા. પછી આ દૃશ્ય. બરાબર? પછી આ તૃણ. પછી આ અમૃત. પછી આ નૃપ. બરાબર બાળકો? શબ્દ વાંચતા આવડી ગયા હશે તમને. બરાબર ને? હવે આપણે આગળ જોઈએ. હવે બાળકો અહીંયા શું સૂચના આપી છે? રૂ સે શુરુ હોને વાલે શબ્દ કો સાચાની નિશાની કરો. એટલે રૂથી શરૂ થતા શબ્દને આપણે આવી ખરાની નિશાની કરવાની છે. બરાબર બાળકો? હવે આપણે અગાઉ પણ ભણી ગયા. જો અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે. આ કયો શબ્દ છે? ઋષિ. કયો શબ્દ છે? ઋષિ. એમાં પહેલો અક્ષર કયો છે? રૂ. તો અહીંયા ખરું કરેલું છે ને? હા. તો આપણે એવા બીજા શબ્દો જોવાના અને એમાં જે પહેલો અક્ષર રૂ હોય ત્યાં આપણે આગળ એના બોક્સમાં ખરું કરવાનું છે. પણ કેમ? તો પહેલો અક્ષર શું આવવો જોઈએ? રૂ. બરાબર? હવે અહીંયા આપણે આગળ જોઈએ. અહીંયા કયો શબ્દ છે? અનાર. તો અનારમાં રૂ આવ્યો? ના. તો આપણે ત્યાં કશું કરવાનું નથી. પછી આપણે આગળ જોઈએ બાળકો. તો આ કયો શબ્દ છે? ઝરણા. બરાબર? કયો શબ્દ છે? ઝરણા. તો એમાં રૂ આવ્યો? ના. તો આપણે ત્યાં પણ કશું કરવાનું નથી. આપણે તો શબ્દમાં પહેલો અક્ષર કયો જોવાનો? રૂ. બરાબર? હવે બાળકો અહીંયા જુઓ. અહીંયા શું કહે છે? કયો શબ્દ છે? ઋષભ. તો એમાં ઋષભ શબ્દમાં પહેલો શું આવ્યો? રૂ. તો આપણે અહીંયા ખરું કરવાનું છે. બરાબર બાળકો? હવે આપણે આગળ જોઈએ. પછી આ કયો શબ્દ છે? ઋજુ. કયો શબ્દ છે? ઋજુ. તો ઋજુ શબ્દમાં પહેલો અક્ષર કયો આવ્યો? રૂ. તો આપણે અહીંયા ખરું કરવાનું છે. બરાબર બાળકો? હવે આપણે આગળ જોઈએ. જુઓ બાળકો, આ કયો શબ્દ છે? ઇમલી. તો ઇમલીમાં રૂ આવ્યો? ના. પહેલો અક્ષર કયો છે? ઈ. તો આપણે ત્યાં પણ કશું કરવાનું નથી. હવે બાળકો અહીંયા જુઓ, આ ઋષભ શબ્દમાં રૂ આવ્યો ત્યાં જ આપણે ખરું કરવાનું છે. બરાબર? અને આ ઋજુ શબ્દમાં પહેલો રૂ આવ્યો ત્યાં આપણે ખરું કરવાનું છે. બાકી કોઈ જગ્યાએ આપણે ખરાની નિશાની કરવાની નથી. સમજ પડી ગઈ ને બાળકો? હવે આપણે આગળ જોઈએ. રૂ કો તીર કી દિશા મેં પઢકર શબ્દ બનાવો. રૂને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો. રૂને તીરની દિશામાં વાંચીને આપણે શબ્દ બનાવવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. અહીંયા જુઓ, આ રૂ છે. બરાબર? તો આ રૂને આપણે તીરની દિશામાં
જોડીશું તો કયો શબ્દ બનશે? ઋષિ. તો અહીંયા લખેલું છે ને ઋષિ શબ્દ, હે ને? એવી રીતે આપણે આગળ જોઈએ. પછી જુઓ અહીંયા બીજો, આ રૂને આપણે આ તીર સાથે જોડીશું. આ રૂને આપણે તીર સાથે જોડીશું તો કયો શબ્દ બનશે? ઋતુ. બરાબર, કયો શબ્દ બનશે? ઋતુ. તો તમારે અહીંયા આ બોક્સમાં ઋતુ શબ્દ લખવાનો છે. બરાબર, હવે આપણે આગળ જોઈએ. અહીંયા જુઓ, આ રૂને આપણે આ તીર સાથે જોડીશું તો કયો શબ્દ બનશે? ઋજુ. બરાબર, તો આ ઋજુ શબ્દ છે એ સરસ અક્ષરે તમારે અહીંયા બોક્સમાં લખવાનો છે. બરાબર, હવે આપણે આગળ જોઈએ. હવે ઋણ, આ ઋને આપણે આ તીર સાથે જોડીશું તો કયો શબ્દ બનશે? ઋણ. તો આ ઋણ શબ્દ આપણે અહીંયા આ બોક્સમાં લખવાનો છે. બરાબર, હવે આપણે આગળ જોઈએ. આ ઋને આપણે આ તીર સાથે જોડીશું તો કયો શબ્દ બનશે બાળકો? ઋષભ. કયો શબ્દ બનશે? ઋષભ. તો આપણે ઋષભ શબ્દ આ બોક્સમાં લખવાનો છે. બરાબર, એવી રીતે આપણે આગળ જોઈએ. અહીંયા જોઈએ, આ રૂને આપણે આ તીર સાથે જોડવાનો છે તો કયો શબ્દ બનશે? ઋચા. તો આ ઋચા શબ્દ આપણે આ બોક્સમાં લખવાનો છે. બરાબર, જુઓ વિદ્યાર્થી મિત્રો, તમારે આ જે રૂ છે એને તીર સાથે જોડવાના અને બનતા અક્ષર લખવાના છે. બરાબર, તો કયા કયા શબ્દો બન્યા? આ ઋષિ શબ્દ તો આપણને ઉદાહરણ તરીકે સમજાવેલો છે. પછી આપણે કયો શબ્દ બનાવ્યો? ઋતુ. પછી ઋજુ, ઋણ, પછી ઋષભ અને ઋચા. બરાબર બાળકો, તો આપણે આવી રીતે સરસ બનાવી શબ્દો અને પછી તીરની મદદથી શબ્દો બનાવી અને પછી આ બોક્સમાં સુંદર રીતે લખવાના છે. બધાએ સરસ અક્ષરે લખવાના છે. આ જે રીતે મેં લખ્યા છે બાળકો, એવી રીતે તમારે પાઠ્યપુસ્તકમાં લખવાના છે. હવે આપણે આગળ જોઈએ બાળકો. તો જુઓ, અહીં શું કહે છે? અહીંયા કે છે, चित्र पहचान कर नीचे उसका नाम लिखो. चित्र पहचान कर नीचे उसका नाम लिखो. હિન્દીમાં સૂચના છે. હવે આપણે ગુજરાતીની સૂચના વાંચીશું. ચિત્ર ઓળખી નીચે તેનું નામ લખો. નીચે શું સૂચના આપેલી છે? ચિત્ર ઓળખી નીચે તેનું નામ લખો. હવે બાળકો અહીંયા શું કહે છે કે આ ચિત્રો આપેલા છે, આ ચિત્રો એને આપણે ઓળખવાના છે અને પછી નીચે એનું નામ લખવાનું છે. બરાબર, હવે જુઓ, અહીંયા ચિત્રના નામ અહીંયા આપેલા છે. બરાબર, નૃપ, ઋષિ, ઋષભ અને શ્રી કૃષ્ણ. બરાબર, હવે તમારે શું કરવાનું છે બાળકો? ચિત્ર ઓળખવાના છે. તો આ શેનું ચિત્ર છે બાળકો? આપણે શરૂઆતમાં પાઠ્યપુસ્તકમાં ભણી ગયા ને, શેનું ચિત્ર છે? ઋષિ. તો અહીંયા ઋષિ શબ્દ કઈ છે? આ રહ્યો. તો તમારે ત્યાં જોઈને અહીંયા ઋષિ શબ્દ તમારે લખવાનો છે. સરસ અક્ષરે તમારે અહીંયા ઋષિ શબ્દ લખવાનો છે. બરાબર બાળકો, હવે આપણે આગળ જોઈએ. જુઓ બાળકો, આ શેનું ચિત્ર છે? બળદ. શેનું ચિત્ર છે? બળદ. પણ બળદને હિન્દીમાં આપણે શું કહીશું? વૃષભ. શું કહીશું? વૃષભ. બરાબર, તો અહીંયા જોવાનું ઋષભ શબ્દ કઈ લખેલો છે? આ રહ્યો. બરાબર, તો આ ઋષભ શબ્દ તમારે અહીંયા જોઈને તમારે અહીંયા લખવાનો છે. બરાબર, એવી રીતે આપણે આગળ જોઈએ. જુઓ બાળકો, આ શેનું ચિત્ર છે? શ્રી કૃષ્ણ ભગવાનનું. શેનું ચિત્ર છે? શ્રી કૃષ્ણ ભગવાનનું. તો અહીંયા જોવાનું શ્રી કૃષ્ણ કઈ જગ્યા પર લખેલું છે? આ રહ્યું. તો તમારે ત્યાં જોઈ અને અહીંયા સરસ અક્ષરે શ્રી કૃષ્ણ શબ્દ તમારે અહીંયા લખવાનો છે. બરાબર, હવે બાળકો આપણે આગળ જોઈએ. તો અહીંયા જુઓ, આ શેનું ચિત્ર છે? નૃપ. શેનું ચિત્ર છે? નૃપ. તો નૃપ શબ્દ અહીં કઈ લખેલો છે? આ રહ્યો. તો તમારે અહીંયા જોઈ અને અહીંયા સરસ રીતે નૃપ શબ્દ લખવાનો છે. બરાબર બાળકો, હવે જુઓ, તમે
આ ચિત્ર પહચાન કરો એટલે ચિત્ર તમને પેપરમાં પૂછાયેલા હોય, ચિત્ર ઉપર નામ લખેલા હોય, બરાબર, એને તમારે ચોપડીમાં પણ એવી જ રીતે હોય છે. તો તમારે આ શેનું ઋષિ, બરાબર, આપણે લખીએ ને શબ્દો ઋષિ, વૃષભ, શ્રી કૃષ્ણ અને નૃપ, જુઓ છે ને. તો તમારે ચિત્ર ઓળખવાના અને હિન્દીમાં શું કહેવાય ચિત્રને એ વધારે ધ્યાનથી, અને કેવી રીતે શબ્દ લખવાનો એ પણ તમારે ધ્યાન રાખીને સરસ અક્ષરે બધાએ ચોપડીમાં લખવાનું છે, બરાબર બાળકો. હવે આપણે આગળ જોઈએ. જુઓ બાળકો, અહીંયા શું કહે છે, ચિત્ર મેં રૂ ઢૂંઢ કર ઉસ પર ગોળ બનાવો, એટલે ચિત્રમાં રૂ શોધી તેના ઉપર ગોળ બનાવો. બાળકો, આ શેનું ચિત્ર છે, બળદ, પણ આપણે હિન્દીમાં શું કહીશું, વૃષભ. શું કહીશું, વૃષભ, બરાબર. તો જુઓ બાળકો, અહીંયા વૃષભ એટલે બળદ, હિન્દીમાં વૃષભ કહેવાય અને ગુજરાતીમાં બળદ કહેવાય. હવે અહીંયા જે વૃષભ શબ્દ આપેલો છે હિન્દીમાં એ તમારે ટપકાવાળો છે, એ ઘૂંટવાનો છે, અને અહીંયા પણ ઘૂંટીને તમારે લખવાનો છે, બરાબર. એવી રીતે અહીંયા પણ આ વૃષભ શબ્દ ટપકાવાળો છે એ તમારે ઘૂંટવાનો છે અને પછી અહીંયા લખવાનો છે, બરાબર બાળકો. હવે આ બળદ છે એટલે કે વૃષભ, આપણે હિન્દીમાં શું કહીશું ને, વૃષભ. એમાં આ જે અક્ષરો આપેલા છે એ અક્ષરોમાં રૂ અક્ષર હોય ત્યાં આપણે ગોળ કરવાનો છે, બરાબર. હવે આપણે એને ગોળ કરવા માટે શોધીશું, બરાબર. તો જુઓ, આ રૂ અક્ષર છે, ના. આ કયો અક્ષર છે, ખ. તો આ આપણે ગોળ કરવાનું નથી, બરાબર. હવે આપણે આગળ જોઈએ. જુઓ, આ કયો અક્ષર છે, રૂ, બરાબર. રૂ છે તો આપણે અહીંયા ગોળ કરીશું, બરાબર. હવે આ કયો અક્ષર છે, ક. તો આપણે અહીંયા આ કયો અક્ષર છે, ક. તો આપણે ગોળ કરવાનું નથી. પછી આ કયો અક્ષર છે, ક. તો આ પણ આપણે ગોળ કરવાનું નથી. પછી આ કયો અક્ષર છે બાળકો, લ. કયો અક્ષર છે, લ. ત્યાં પણ આપણે ગોળ કરવાનું નથી. આપણે તો રૂ સ્વર પર જ ગોળ કરવાનું છે, બરાબર. હવે જુઓ બાળકો, આ શેનું, આ કયો અક્ષર છે, રૂ. તો આપણે અહીંયા ગોળ કરીશું, બરાબર. પછી આ કયો અક્ષર છે, ન. તો આપણે આ અક્ષર પર ગોળ કરવાનું નથી. પછી આ કયો અક્ષર છે, ગ. તો આ ગ અક્ષર છે ત્યાં આપણે ગોળ કરવાનું નથી. પછી આ કયો અક્ષર છે બાળકો, રૂ. તો આપણે અહીંયા ગોળ કરવાનું છે, બરાબર. હવે આ અહીંયા જુઓ, આ કયો અક્ષર છે બાળકો, રૂ. તો આપણે અહીંયા ગોળ કરવાનું છે. પછી આ કયો અક્ષર છે, ટ. તો આપણે ત્યાં ગોળ કરવાનું નથી. પછી આ કયો અક્ષર છે બાળકો, સ. ત્યાં પણ આપણે ગોળ કરવાનું નથી. પછી આ કયો અક્ષર છે બાળકો, ત. ત્યાં પણ આપણે ગોળ કરવાનું નથી. પછી આ કયો અક્ષર છે બાળકો, રૂ. તો ત્યાં આપણે ગોળ કરવાનું છે. પછી આ કયો અક્ષર છે બાળકો, રૂ. તો આપણે અહીંયા પણ ગોળ કરીશું. પછી આ કયો અક્ષર છે બાળકો, રૂ. તો આપણે અહીંયા પણ ગોળ કરીશું. પછી આ કયો અક્ષર છે, પ. ત્યાં પણ આપણે ગોળ કરવાનું નથી. પછી આ કયો અક્ષર છે, રૂ. તો આપણે ત્યાં પણ ગોળ કરીશું. પછી આ કયો અક્ષર છે, ચ. ત્યાં પણ આપણે ગોળ કરવાનું નથી. આપણને શું સૂચના આપી બાળકો, કે રૂ સ્વર હોય ત્યાં રૂ શોધી તેના પર ગોળ કરો. તો આપણને કેટલા રૂ છે, જુઓ બાળકો, ગણીશું. આ 1, પછી આ 2, 3, 4, 5, 6, 7 અને 8, બરાબર. આટલા શબ્દો, આટલા અક્ષરમાં આટલા રૂ છે. કેટલા રૂ મળ્યા આપણને, કેટલા મળ્યા, તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8 રૂ આપણને મળ્યા, બરાબર બાળકો. તો આવી રીતે રૂ શોધીને આપણે ગોળ કર્યું, બરાબર બાળકો. અને હવે તમને સમજણ પડી ગઈ કે ઋષભ શબ્દ આવી રીતે લખવાનો છે. હવે આગળ જોઈએ. બિંદુઓ કો મિલાકર રંગ ભરો ઓર નામ લીખો.
હવે અહીંયા શું કહે છે? ટપકાને જોડીને રંગ પૂરો અને નામ લખો. અહીંયા નીચે ટપકા છે એ તમારે જોઈન્ટ કરવાના છે અને એમાં તમારે રંગ પૂરવાના છે. હવે બાળકો અહીંયા જુઓ, આ શેનું ચિત્ર છે? હોળી. પણ આપણે ગુજરાતીમાં હોળી કહીએ બાળકો, પણ હિન્દીમાં શું કહેવાય એને? નૌકા. શું કહેવાય? નૌકા. નૌકા એટલે હોળી. હવે અહીંયા જુઓ, નૌકા ટપકાથી લખેલો છે. ટપકાવાળો નૌકા શબ્દ લખેલો છે ને એ તમારે ઘૂંટવાનો છે. અને આ હોળી શબ્દ ટપકાવાળો છે એ તમારે પણ ઘૂંટવાનો છે. પછી જુઓ બાળકો, નીચે પણ નૌકા ટપકાવાળો શબ્દ છે તમારે ઘૂંટવાનો છે. અને આ નૌકા એટલે કે હોળી શબ્દ પણ ટપકાવાળો છે એ તમારે ઘૂંટવાનો છે. બરાબર બાળકો? હવે અહીંયા શું કહે છે કે ટપકા જોડીને રંગ પૂરો અને નામ લખો. હવે બાળકો અહીંયા ટપકા જોડીને રંગ પૂરવાનો છે, પણ તમને જોવો છો ને, ટપકા ક્યાંથી શરૂ કર્યા છે? અ, આ, ઈ, ઉ, અને રૂ. આપણે જે સ્વર ભણી ગયા ને એ સ્વર વિશે અહીંયા ટપકા જોડવાના છે. તો જુઓ, પહેલો અ, પછી આ, પછી નાનો ઈ, પછી મોટો ઈ, પછી નાનો ઓ, પછી મોટો ઉ અને પછી રૂ. બરાબર? તો હવે બાળકો આને આપણે સ્વરથી લાઈનસર જોડીશું. તો આ અ છે, ત્યાં અથી આપણે પછી શું આવે? નાનો ઈ. તો આપણે અહીંયા જઈશું. પછી નાના ઈથી મોટો ઈ, પછી અહીંયાથી આ નાનો ઉ, પછી આ નાનો ઉથી મોટો ઉ. બરાબર? અને પછી મોટા ઉથી રૂ. તો શેનું ચિત્ર બની ગયું બાળકો? શેનું ચિત્ર બની ગયું? હોળીનું. બરાબર બાળકો? તો તમારે આ નૌકા એટલે હોળી. હિન્દીમાં શું કહેવાય બાળકો? નૌકા. અને ગુજરાતીમાં શું કહેવાય? હોળી. તમારે આ સ્વર જોડીએ આપણે ટપકાથી. બરાબર? અથી શરૂ કરવાના તમારે ચોપડીમાં, અને પછી તમારે જોડી અને પછી તમારે એમાં રંગ પૂરવાના છે. બરાબર બાળકો? તો આ ટપકા મસ્ત અહીંયાથી તમારે પેન્સિલ વડે સરસ રીતે આમ જોડવાના. બરાબર? મારે તો સ્કીન પર વાંકી ચૂકી થઈ જાય છે. બરાબર? પણ તમારે આવી રીતે સરસ જોડવાના અને પછી તમારે રંગ પૂરવાના. તમારે મનગમતો રંગ હોય ને બાળકો, એ રંગ તમારે પૂરવાનો છે. બરાબર? જુઓ, આવી રીતે સરસ મસ્ત રંગ પૂરવાનો. બરાબર? લીટીની બહાર નીકળવો જોઈએ નહીં. બરાબર? તમારે આવી રીતે મસ્ત હોળીમાં રંગ પૂરવાનો. તમને મનગમતો રંગ હોય ને એવો રંગ તમારે પૂરવાનો છે. બરાબર? એટલે બાળકો આવી રીતે સરસ મસ્ત રંગ પૂરવાનો. બરાબર? પછી તમારે જેવો મનગમતો રંગ હોય એવો રંગ પ્રમાણે તમારે પૂરવાનો છે. જો મેં પૂર્યો ને આ, જો મારે તો લીટીની બહાર નીકળી જશે. મોબાઈલમાંથી એ કરું છું એટલે તમારે નીકળવો જોઈએ નહીં. બરાબર? એવી રીતે તમારે મસ્ત રંગ પૂરવાના છે. બરાબર? એટલે તમે જ્યારે પણ ચોપડીમાં આ સ્વર જોડવાના તમારે, અને પછી સ્વર જોડી અને તમારે સરસ રંગ હોળીમાં પૂરવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ, તમને સમજણ પડી ગઈ હશે. બરાબર? આપણે સ્વર રૂ સુધી આજે ભણી ગયા. બરાબર? હવે આજે તમે પાઠ્યપુસ્તકમાં લખો ત્યારે બધાએ સરસ રીતે લખવાનું છે બાળકો. બરાબર? હવે પાઠ્યપુસ્તકમાં તમે જ્યારે લખો ત્યારે તમારે સરસ અક્ષરે લખવાનું. પછી આ ગોળ કરો ત્યારે પણ સરસ રીતે મસ્ત મજાનું ગોળ બનાવવાનું. પછી આમાં પણ હોળી, આ નૌકામાં તમે રંગ પૂરો ત્યારે તમારે પણ સરસ રંગ પૂરવાના છે. જ્યારે તમે ટપકાવાળો શબ્દ ઘૂંટો બાળકો, ત્યારે પણ ધ્યાનથી સરસ રીતે ટપકાવાળો શબ્દ ઘૂંટવાનો અને પછી નીચે
જોડે જે શબ્દ આપેલો છે એને એ શબ્દ ગુજરાતીને એને તમારે લખવાનો છે. બરાબર બાળકો? હવે આપણે અ, આ, ઈ, ઉ અને રૂ સ્વર સુધી આપણે ભણી ગયા. બરાબર બાળકો? હવે આપણે અહીંયા રૂ સ્વર ભણી ગયા. બરાબર? એટલે અસ્તુ.